રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, નાજુભાઈ ફડવાલા, જયકાંત પટેલ, ઇકબાલ ગૌરી સહિતના આગેવાનોએ નગરપાલિકા વિસ્તાર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રોડ રસ્તા અને પ્રી મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચાર બાબતે અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। હાલમાં શહેરમાં વરસાદી કાસ સાફ કરવામાં આવી છતાં ઘણી બધી સોસાયટીમાં તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 6 માસ અગાઉ બનાવેલ પિરામણ નાકાથી ઉમરવાડાને જોડતો રસ્તો હાલમાં વરસાદી પાણીથી ધોવાઈ ગયેલ છે। તો આવા તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરે, તેઓને બ્લેકલિસ્ટ કરવા અથવા તો દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। સાથે સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓ માટે સરકાર દ્વારા યોગ્ય સ્તરે તપાસ કરી ભ્રષ્ટાચારીઓ ઉપર કડક કાર્યવાહી કરવી તેમજ સાફ સફાઈ કરવા માટે યોગ્ય સૂચનાઓ કરવા રજૂઆત કરી હતી। પિન્ટુ મોદી, AB48 ન્યૂઝ, અંકલેશ્વર।